જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ। ચાલો ત્યારે નવી સવાર પડી ગઈ છે। આજે છે રવિવાર અને હું વ્લોગ ઉતારું છું આ મંગળવારની સાંજના સમયે। દિશાબેન, સાક્ષી અને ધાનુ જાય છે અત્યારે પિકનિક ઉપર। એ ક્યાં ક્યાં જાય છે હું તમને આગળ બતાવતી જઈશ। બધી તૈયારી થઈ ગઈ છે। ધાનુબેન એટલા બધા એક્સાઇટેડ છે ને કે ન પૂછો વાત। એને એટલી ખુશ છે ને કે ચાલો આજે અત્યારે બહાર જવાનું છે અને એ પણ મમ્માની સાથે જવાનું છે। પૂરેપૂરો ટાઈમ દિશા આજે ધાનુની સાથે વિતાવવાની છે। ચાચી અને ધાનુ અને દિશા ત્રણેય આજે ખૂબ જ મસ્તી કરવાના છે ભાઈ। પરંતુ અમે આજે ઘરે રહી જવાના છીએ એકલા। જો ધાનુને તો મનમાં એમ જ છે કે મેળામાં જવાના છે, કારણ કે હમણાંથી ઘણા દિવસથી મેળામાં જાય છે ને ધાનુ, એટલે ધાનુને તો એમ જ થાય કે જ્યારે બહાર જતા હોય ને ત્યારે મેળામાં જ જવાનું હોય। પછી અંતે કેવું પડ્યું કે ભાઈ સ્કૂટીમાં નથી જવાનું, ગાડીમાં જવાનું છે। ચાલો આપણે બધાને બાય બાય કહી દઈએ। ધાનુબેન ઉપડ્યા છે, માંડ એને સમજાવી કે ભાઈ સ્કૂટીમાં નથી જવાનું, ગાડીમાં જવાનું છે। ચાલો આપણે બધાને બાય કહી દીધું છે। અત્યારે વાગ્યા છે નહીં ને 5:30। 5:30 વાગે એ લોકો નીકળી ગયા છે ઘરેથી। ચાલો મેં ત્યાર પછી એ લોકો ગયા પછી કૂતરાને જમવાનું પણ આપી દીધું એને, કારણ કે એને અત્યારનો જ સમય છે આ જમવાનું આપવાનો। ચાલો, સરસ મજાની સવાર પડી ગઈ છે આપણી। ગુડ મોર્નિંગ તો થઈ જ ગઈ છે। ધાનુબેનને વિદાય લઈ લીધી છે। આજે એ લોકો ખૂબ જ એન્જોય કરવાના છે ભાઈ। અને ચાલો આપણે પણ સવારના પોરમાંથી શરૂઆત કરી દઈએ, કારણ કે આપણને આજે કોઈ મદદ કરવા વાળું નથી ભાઈ। આખું ઘર આપણે જ સાફ સફાઈ કરવાની છે એને। જુઓ, રોજ કાયમ સાક્ષી કરતી હોય કચરા પોતા આ તે બધું, અને નાસ્તો દિશાબેન કરતા હોય, અને મારે ખાલી ને ખાલી અત્યારે ફળિયા વાળવાના હોય અને દીવાબત્તી કરવાના હોય, અને સાથે સાથે સેવા કરવાની હોય। દીવાબત્તી પણ હમણાંથી તો દિશા જ કરવા લાગી છે। આજે બધું જ કામ હાથે જ કરવાનું છે ભાઈ। નાસ્તો પણ જાતે બનાવવાનો છે, સફાઈ પણ જાતે જ કરવાની છે, અને દીવાબત્તી સેવા આ તે બધું જ જાતે કરવાનું છે। પરંતુ આજે જાતે કરવામાં કોઈ પ્રોબ્લેમ પણ થવાનો નથી, કારણ કે ધાનુબેન તો છે નહીં, એટલું બધું કામ છે નહીં, અને બે ભાઈઓ છે એ સૂતા છે, એને ઘોડા વેચીને સૂઈ ગયા છે એ લોકો, તો એ કાંઈ ઝટ ઉઠવાના નથી, અને કદાચ ઉઠશે ત્યાં સુધીમાં હું ફ્રી થઈ જવાની છું। ચાલો, મેં આખા ઘરમાંથી સરસ મજાના ઝાપટ ઝૂપટ ઊંચા નીચું બધું જ સરસ રીતે મૂકી દીધું, કારણ કે સાંજે ઘણી બધી એવી વસ્તુ હોય કે ધાનુબેન રમતા હોય એટલે જ્યાં ને ત્યાં બધું પડ્યું હોય। અમસ્તા પણ આ લોકો જવાની તૈયારી કરતા હતા, આજે બહાર જવાની તૈયારી કરતા હતા, તો ઘણું બધું આડું એમાંય મુકાઈ ગયું હોય કે ફટાફટ મૂકવામાં ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ મુકાઈ ગઈ હોય। તો ચાલો મેં સરસ રીતે આખા ઘરની અંદર બધી જ વસ્તુને ઊંચા નીચે મૂકી એકદમ વ્યવસ્થિત રીતે કચરા અને પોતા કરી નાખ્યા છે। જો અત્યારે કચરો એને ભગવાનના મંદિરમાંથી પણ હમણાં નીકળી જશે, કિચનમાંથી પણ હમણાં નીકળી જશે ને, બધું જ આઘું પાછું કરતા આપણે બધું જ કામ કરી નાખવાનું છે ભાઈ। આ પણ એક મજા છે ને। આપણે જે વર્કઆઉટ રોજ કરતા હોય ને, કસરત રોજ કરતા હોઈએ, તો એ તો આજે કરવાની જ છે, પરંતુ કામના રૂપે કરવાની છે। આજે મેં કોઈ વર્કઆઉટ કર્યું જ નથી। મેડિટેશન કર્યું છે જરૂર, રોજ મેડિટેશન તો હું કરું જ તે સવારમાં ઉઠીને, પણ આજે આ વર્કઆઉટ કરવાનું હતું ને, એટલે મારી જે એક્સરસાઇઝ હું રોજ કરું છે એ કાંઈ કરી નથી। આજે બહાર ચાલવા પણ ગઈ નથી, અને એ રૂટીનની અંદર ઘણો બધો ફર્ક પડી જાય, કારણ કે મને ખબર જ છે કે આજના દિવસની અંદર મારે એટલું બધું કરી નાખવાનું છે ને, મારું શરીર એટલું બધું ચાલવાનું છે ને કે એક્સરસાઇઝની પણ જરૂર પડવાની નથી એને। તો ચાલો, સરસ મજાના મેં પોતા પણ કરી લીધા છે ને। આ સમય થઈ ગયો છે અત્યારે 7 વાગ્યાનો, 7 વાગ્યા હશે લગભગ અત્યારે। તો ચાલો, આખા ઘરની અંદર બધું જ ઝાપટ ઝૂપટ કચરા પોતા અને બધું જ લૂછી નાખ્યું કોરા ભીના કપડાથી। એ કોઈ ફર્નિચર પણ સરસ મજાનું લૂઈ નાખ્યું એને। સાક્ષીને એમ ન થવું જોઈએ કે મમ્મીએ મારી પાછળ મારા ઘરને ઠેકાણે કરી નાખ્યું નહીં, હે ને। મેં છોકરાઓને કહી દીધું હતું રાત્રે જ તે કે તમે ઉપરથી બધું જ હે ને, ઉપર કચરા પોતા કરવા નહીં આવું, ખાલી પોર્ચ જ વાળવા આવવાની છું, એટલા માટે થઈને ઝાપટ ઝૂપટ અને સરસ મજાનો કચરો ઉપર કરી નાખવાનો છે તમારે, એને કચરો કાઢી નાખવાનો છે। ત્યાર પછી એને નીચે આવવાનું છે, એ સિવાય તમારે બેમાંથી એકઈને નીચે નથી આવવાનું।
અમસ્તા પણ દિશા અને સાક્ષી મને એક વાત કહેતા હોય કે મમ્મી આ બંને ભાઈઓ છે ને તમારી આગળ જ સીધા ચાલે છે, અમારું તો માનતા પણ નથી. એને આડું કેવડું સેજ કહીએ ને કે અહીંથી અહીંયા મૂકી દો તો પણ ન મૂકે. એની બદલે તમે જ્યારે એકલા હોય ને ત્યારે તમને બધું જ કામ કરાવે. પણ હું તો શીખવાડું છોકરાઓને કે છોકરીઓ હોય ને ત્યારે પણ તમારું કામ તમારે ખુદે જ કરવાનું, તમારે જાતે જ કરવાનું. જો કે કોશિશ કરે છોકરાઓ બધું જ કરવાની, જો એ લોકોની પાસે ટાઈમ હોય ને તો એ લોકો કરી જ નાખતા હોય. પરંતુ આ જ એક મોકો છે કે દિશા અને સાક્ષી નથી તો આપણે બધું જ કામ જાતે કરવાનું છે ભાઈ. ચાલો હું બહાર ફળિયાની અંદર અહીં આવી ગઈ છું આ સમયે, અને ચાલો સરસ મજાના ઝાડ પાનને બધાના સરસ પાણી પાઈ દીધું સૌથી પહેલાં તો, અને એકદમ છાંટી એક ટબની અંદર પાણી ભરીને ખૂબ જ છાંટીને બધા ઝાડ પાનને ધોઈ નાખ્યા અને સરસ મજાનું ફળિયું વાળી નાખ્યું અને બહાર શેરી સુધી બધું જ સરસ મજાનું ધોઈ નાખ્યું. ચાલો ત્યારે હવે કામ થઈ ગયું. ત્યારે બહારનું ઘરનું બધું જ પૂરું, ઉપર પોર્ચ પણ વાળી નાખ્યો. ચાલો ઘરમાં આવી અને મેં મારું જે જ્યુસ પીવું છું હર્બલ જ્યુસ એ પણ મેં પી લીધું. સમયસર પી લેવાનું. અને આ સમયે તો હું નાહી ધોઈ અને એકદમ ફ્રેશ થઈ અને આવી ગઈ છું અત્યારે મંદિરની અંદર, સેવા ઘરની અંદર આવી ગઈ છું. ઠાકોરજીની મસ્ત એવી સેવા કરી નાખી છે, દીવાબત્તી કરી નાખ્યા સૌથી પહેલાં તો, અને ત્યાર પછી ઠાકોરજીની સેવા પણ એકદમ ચોખ્ખાઈથી અને ખૂબ દિલથી પ્રેમથી ખૂબ જ ભાવથી મેં સેવા કરી છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી અને ઠાકોરજીનું મંદિર ને કેટલા સુંદર લાગે છે ને જોઈને જ એકદમ આમ શાંતિ થઈ જાય કે વાહ સરસ મજાની સેવા કરી લીધી. ઠાકોરજીએ મને સેવા કરાવડાવી, એને એ મારું ભાગ્ય છે કે હું સેવા કરી શકું છું. અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. મારી સેવા સરસ મજાની થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ સેવા થઈ ગઈ છે. જોયું ને તમે કે ધાનુ અને દિશા અને સાક્ષી બધા ગયા છે અત્યારે પિકનિક ઉપર. સરસ મજાની પિકનિક કરવાના છે. એ ક્યાં ક્યાં જવાના છે એ પણ મેં તમને બતાવ્યું, અથવા તો હવે બતાવીશ તમને. તો ચાલો હું આજે ઘરમાં એકલી જ છું. નિખિલ કિશન છે પણ હજી સૂતા છે, આજે સન્ડે છે એટલે ભરપૂર ઉજવવાના છે. તો કાંઈ વાંધો નહીં, એ મોડા ઉઠે ને એ જ મારા માટે સારું છે. હજી મારે નાસ્તો બનાવવાનો બાકી છે. ચાલો હું તમને બતાવું કે નાસ્તામાં આજે મારે શું બનાવવાનું છે. એને આજે તો નિખિલ કિશન અને હું 3 જ છીએ એટલે બહુ ઝાઝો કંઈ નાસ્તો બનાવવાનો છે નહીં, પરંતુ કઠોળ પલાળ્યું છે દિશાએ રાત્રે જ તે, તો કઠોળ હમણાં બનાવી નાખીશ ફટાફટ સરસ મજાનું, અને જ્યુસ બનાવી નાખીશ. જોઉં છું આગળ હું શું કરું છું, છોકરાઓને પૂછી જોઈશ, જો સહેજ મને જવાબ આપશે તો પછી એ પ્રમાણે બનાવીશ. ચાલો ત્યારે આજે ધાનુને મિસ કરવાની છે. જો કે સવારમાં તમે જોઈએ જ ધાનુ જતી હતી ત્યારે મેં થોડીક મસ્તી ક્લિપ લીધી છે. તો ચાલો ધાનુને આપણે ત્યાં આગળ એ લોકો શું કરે છે એ જો બનશે તો હું તમને વચ્ચે વચ્ચે બતાવવાની કોશિશ કરીશ. ચાલો ત્યારે આપણે આગળ વ્લોગને વધારી દઈએ. આગળ તમે પણ છેક સુધી જોતા રહેજો. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ તમારી બેનને, દીકરીને અથવા તો દીદીને જરૂર આગળ વધારજો. આંટીને, માસી, આંટી, તમારે જે કહેવાની ઈચ્છા હોય, બા, દાદી, જે કહેવું હોય એ તમે મને કહી શકો છો. અને ચાલો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને નાની મોટી ગમે તેવી તમને ગમે એવી કમેન્ટ પણ મને કરી શકો છો. ચાલો આજે એકલા ક્યારેય રહ્યા નથી આવી રીતે, તો જોઈએ એકલો દિવસ કેવો જાય છે. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો આપણે ટાઈમે જ છીએ ને, હજી 9 જ વાગ્યા છે. ત્યાં સુધીમાં ચાલો આપણો નાસ્તો બનાવીને તૈયાર કરી નાખીએ. જો રાત્રે દિશાએ પલાળી દીધા હતા ચણા, મગ, મઠ અને શિંગદાણા, આટલી વસ્તુ પલાળી છે. તો ચાલો આપણે એક કુકરની અંદર પાણી મૂકી, ગરમ પાણીની અંદર આપણે બધું જ ઓરી દેશું, અને સાથે સેજ મસ્તું મીઠું નાખી દીધું છે. ચાલો આમળાનો આપણે રસ કાઢી લઈએ. તો આમળાના રસની અંદર આપણે શું શું નાખશું અત્યારે? આમળા છે, થોડાક મસ્તા તીખા છે, મીઠા લીમડાના પાન છે, કોથમીર છે, ફુદીનો છે, આદુ છે, અને આ બધું જ મિક્સરની અંદર આપણે પીસી લેશું. એને સેજ મસ્તું પાણી 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને બધી જ વસ્તુને પીસી લેવાની છે. એને આપણે એની અંદર સંચળ નાખશું, મીઠું સ્કીપ કરી દઈએ, સંચળની અંદર નમક આવી જ જાય. હે ને ચાલો સરસ મજાનું પીસી નાખ્યું છે, ખૂબ જ સરસ પીસી નાખ્યું છે. અને એક ગાળી લઈએ. 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને ઉપરથી 1 ગ્લાસ જેટલું પાણી આપણે
નાખી દેશો. એને જો આ ચૂરો છે, ઈચ્છા હોય તો ચાવી ચાવીને બેઠા બેઠા ટાઈમ હોય ત્યારે એકદમ નિરાતે ચાવીને ખાઈ પણ જવાય એને, કારણ કે એની અંદર પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે. સરસ મજાનું આપણું જ્યુસ બની ગયું છે. જેટલા ગ્લાસ બનાવવા હોય એટલું પાણી અંદર આપણે ઉમેરી શકીએ છીએ. ચાલો 3 જણા છીએ, હું નિખિલ કિશન 3 છીએ તો 3 ગ્લાસ આજે બનાવ્યું છે સરસ મજાનું જ્યુસ. અને આજ સવારનો નાસ્તો છે ભાઈ, આજે કોઈ ભાખરી કે ચા બનવાની નથી હેને, આજે ખાલી ને ખાલી આ જ નાસ્તો કરવાનો છે ફરજિયાત. ચાલો મગ, ચણા, મઠ અને શિંગદાણા સરસ મજાના એક જ સીટી લગાવી અને તૈયાર છે. એની અંદર આપણે નાખી દીધું છે મીઠું, ધાણા જીરું, ચટણી અને લીંબુ અને થોડીક મસ્તી કોથમીર. એને કોથમીર જો કેટલી સરસ મજાની, હમણાં તો લીલું છમ શાકભાજી આવે છે, કાંઈ જોતા જ નજર આપણી પડે એવું લાગે. ચાલો નાસ્તો એકદમ મસ્ત એવો તૈયાર છે ને, ડન. ચાલો ત્યારે મારું સિયાચીડ રાત્રે પલાળી દીધું હતું. નિખિલભાઈ માટે થઈને ડ્રાય ફ્રૂટ્સ છે સરસ મજાનું. દિશાબેને કાલે ખજૂર બિસ્કિટ બનાવ્યા હતા, એ ખાવાના છે. અને મિક્સ કઠોળ છે, સરસ મજાનું જ્યુસ છે. ચાલો નાસ્તો એકદમ રેડી છે. નિખિલ કિશનને તો વાર લાગશે તો હું નાસ્તો કરવા બેસી ગઈ છું એને. અત્યારે વાગી ગયા છે 10, તો હું નાસ્તો કરવા માટે થઈને બેસી ગઈ છું, કારણ કે અત્યારે મારે નાસ્તો કરી અને દવા તો ફરજિયાત લેવી જ પડે ને, એટલે આપણે આપણું કામ કરી લેવાનું ભાઈ એને. ચાલો મેં સાથે સાથે કુકર મૂકી દીધું છે. મગ અને ભાત આજે બનાવશું એટલે કુકર મૂકી અને જો કપડાં મશીનની અંદર ફરી ગયા હતા, બધા જ કપડાં અત્યારે સૂકવી નાખ્યા છે. અને કપડાં આજે ઘણા બધા હતા. દિશા, સાક્ષી અને ધાનુ બધા જ કપડાં મૂકીને તો ગયા જ હોય, એક દોરી ઉપર ને એક દોરી નીચે ભરાઈ જાય. ચાલો સરસ મજાની આપણી રસોઈ બનીને એકદમ રેડી છે. જુઓ એને મગ ભાત બનાવ્યા છે. સવારે મગનો નાસ્તો કર્યો અને અત્યારે મગ જમવામાં છે. ખાલી ને ખાલી એટલી જ રસોઈ કરવાની છે ભાઈ, વધારે કોઈ રસોઈ નથી. ચાલો બપોરે લગભગ અત્યારે 12 વાગ્યા હશે. 12 વાગે હું જમી કારવી અને એકદમ ફ્રી થઈ ગઈ. જોયું ને. ને કિચન પણ એટલું સરસ મજાનું કરી નાખ્યું. આજે પણ કોઈ છે જ નહીં ઘરની અંદર, તો કેવી રીતે કાંઈ બગડે પણ હેને. બધું તામઝામ છે ઘરના સભ્યોથી. જો ઘરના સભ્યો જ ન હોય તો પછી કાંઈ કામ રહેવાનું જ નથી. ચાલો મારા ઘરના 2 સભ્ય અલગ છે ને, મારા પ્રભુજી એને જો કેટલા સરસ મજાના મેં સેવા કરી હતી સવારે. તમે જોયું ને, ઠાકોરજીની સેવા મેં કરતા નથી બતાવી, પરંતુ થઈ ગઈ પછી મેં બતાવી હતી હે ને. તો ચાલો હું તમને બતાવું કે હું ઠાકોરજીને અત્યારે પોઢાડી દઉં છું. અત્યારે વાગ્યા છે લગભગ 1, બપોરનો 1 વાગી ગયો છે. એકદમ સરસ મજાની હું ફ્રી થઈ ગઈ છું અને આ ફ્રી ટાઈમની અંદર જ તે મેં ઠાકોરજીની અને પોઢાડી પણ દીધા છે ને. કારણ કે જો બેઠા બેઠા આપણે પણ થાકી જઈએ છીએ, તો આપણો દિલનો ભાવ એવો હોય કે ઠાકોરજીને પણ આપણે સમયે પોઢાડી દેવા જોઈએ. તો ચાલો ઠાકોરજીના છે સરસ મજાના સુંદર મજાના વાઘા પહેરાવ્યા હતા, એ બધા જ લઈ અને જે નાઇટ ડ્રેસ છે એને આત્મા સુખ એવા વાઘા છે આપણા, એ આપણે ધરાવી કાન ટોપી પહેરાવી અને બંને ઠાકોરજીને સરસ રીતે પોઢાડી દીધા છે. એને હાથની નીચે 2 ઓશિકા રાખી દેવાના કે ઠાકોરજી એકદમ સહેલાઈથી પોઢી શકે ને. 2 ગદલ આપણે પોઢાડી દીધી છે. ચાલો 2 રૂમાલ છે સરસ મજાના વેલ્વેટના નહીં, ઊનના જ છે. અને જેમ આપણા ધાબળા હોય એવી જ રીતે ઠાકોરજીના 2 ધાબળા છે સરસ મજાનું. એક બિછોના છે અને એક રજાઈ છે. એને સરસ રીતે ઠાકોરજી પોઢી ગયા છે. ચાલો બધું જ મંદિરની અંદર વ્યવસ્થિત કરી એને એકદમ સરસ મજાની જારીજી અને બંટાજી ભરી બધું વ્યવસ્થિત કરી અને આપણે ટેરો લઈ લેશું. ચાલો ભગવાનને કહેશું, આપણે પ્રભુને કહેશું કાલ સવારે મળીએ પાછા અને હંમેશા આપણી સાથે રહેજો. ચાલો આ સમયે આપણે જોઈએ ધાનુબેનની ધમાલ. અને ધાનુબેન શું કરે છે એ જોઈ લઈએ. અને દિશા, સાક્ષી અને ધાનુબેન અત્યારે પહોંચી ગયા છીએ મંદિરોની અંદર. એને આજે એ લોકો જવાના છે બગદાણા, ઊંચા કોટડા, ભગુડા અને અમુક જે સ્થળ રસ્તામાં આવતા જાય એ બધા હેને. મહુવા પણ જવાના છે, મા ભવાનીના દર્શન કરશે. તો જો એ લોકો ત્યાં આગળ હેને ખૂબ જ ધૂમ મચાવી, ઘણી બધી વસ્તુ ત્યાંથી લીધી પણ અને ખૂબ એન્જોય કર્યો. ઠંડીનો પણ એન્જોય કર્યો અને ગરમીનો પણ એન્જોય કર્યો અને ચાલવાનો પણ એન્જોય કર્યો. ખૂબ જ એ લોકોએ એન્જોય કર્યો હે ને.
કારણ કે ઘણા સમયથી હમણાં ગયા જ નહોતા એ લોકો, પણ હું તો ઘણી વખત હમણાં જઈ આવીને 2-3 વખત જઈ આવી બહાર, પરંતુ દિશા સાક્ષી હમણાંથી ક્યાંય નીકળ્યા જ નહોતા. તો આ સરસ મજાની પિકનિક થઈ ગઈ. દિશા સાક્ષી બંને આખો દિવસ સાથે રહેશે અને સાથે સાથે ધાનુ પણ સચવાઈ જશે હે ને. ચાલો, દિશાના મમ્મી પણ ગયા છે સાથે, કારણ કે ધાનુબેન હોય એટલે સચવાઈ જાય, અને અમારી શેરીમાંથી જ બધા ગયા છે એટલે કોઈ ડર કે કાંઈ તકલીફ જેવું છે જ નહીં ને. જો માતાજીના બધે જગ્યાએ એટલા સરસ મજાના દર્શન કર્યા છે એ લોકોએ, અને આખિરકાર આવી ગયા એ લોકો મવાના મંદિરે હે ને, મા ભવાનીના મંદિરે આવ્યા છે. સરસ મજાનો દરિયો પણ માણ્યો, એને સાંજનો સનસેટ પણ માણ્યો હે ને. જો કેટલું સરસ મજાનું સ્થળ છે, કાંઈ દરિયો છે કાંઈ ને, એટલું મસ્ત વાતાવરણ છે. બધાએ સરસ સરસ ફોટા પાડ્યા અને પોતાની યાદોને સંજોવી લીધી. જો કેટલું સરસ મજાનું સીન છે કાંઈ એને, જાણે એમ જ લાગે કે આખી દુનિયામાં પાણી જ છે એને. સરસ મજાના દ્રશ્યોને માણ્યા અને સાથે સાથે માતાજીના દર્શન પણ ખૂબ જ સરસ કર્યા એને. આ છે મા ભવાનીના મંદિરનું સીન હે ને. ચાલો, એણે ત્યાંથી મને પણ દર્શન કરાવ્યા. ચાલો, હું પણ એટલી ભાગ્યશાળી છું કે મને પણ આ મંદિરના દર્શન થઈ ગયા, માતાજીના દર્શન થઈ ગયા. ચાલો, ત્યારે એ લોકો વળીને પાછા આવતા રહ્યા. એને આવ્યા ને ત્યારે, ઘરે આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી એને. એ લોકો રસ્તામાં જમી કારવીને જ આવ્યા હતા. ચાલો, ત્યારે મેં તમને બતાવવાની કોશિશ કરી છે અત્યારે કે એ લોકોએ પણ કેટલું એન્જોય કર્યું છે, અને મેં ઘરે પણ ઘણું બધું એન્જોય કર્યું છે. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ, મારો ધાનુ, સાક્ષી, દિશા બધાનો મસ્ત દિવસ રહ્યો. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.